ચોંકાવનારી ઘટના સામે આવી છે। સગીરાએ પ્રેમી સાથે વિડીયો કોલ કરી આપઘાત કર્યો। પ્રેમી યુવક સગીરાને પંજાબથી ગુજરાત લાવ્યો હતો। પ્રેમી યુવક સગીરાને મૂકી રાજસ્થાન જતો રહ્યો। આરોપી પ્રેમીએ પાલનપુર રસ્તામાં સગીરાની લાશ ફેંકી દીધી હતી। તો અમદાવાદથી આ મહત્વના સમાચાર, એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે અમદાવાદના સોલામાં સગીરાએ આત્મહત્યા કરી। પ્રેમી સાથે વિડીયો કોલ કરી આત્મહત્યા કરી હતી। પ્રેમી યુવક સગીરાને પંજાબથી ગુજરાત લાવ્યો હતો। સંવાદદાતા અર્પિત ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી અર્પિત, અમદાવાદના સોલામાં સગીરાએ આત્મહત્યા કરી, વિડીયો કોલ કરીને સમગ્ર મામલે શું માહિતી સામે આવી છે? જે આપઘાત કરનારી સગીરા અને યુવક જે પ્રેમી છે, બંને બિહારના રહેવાસી છે। પંજાબથી ગુજરાત લઈને આવ્યો હતો સગીરાને પ્રેમી આરોપી। થોડા દિવસ પહેલા વિડીયો કોલ પર વાતચીત થઈ હતી ને વિડીયો કોલ પર વાતચીત થયા બાદ માઠું લાગી આવતા પ્રેમિકાને માઠું લાગી આવ્યું હતું, જેના કારણે વિડીયો કોલ બાદ તેને આપઘાત કર્યો હતો। આપઘાતની જાણ જ્યારે યુવક પ્રેમિકને થઈ હતી ત્યારે તેના મિત્રને તેની ડેડ બોડીને પાલનપુર સુધી લઈ આવવા માટે કહ્યું હતું અને પ્રેમી પણ ખુદ પાલનપુર સુધી પહોંચવાનો હતો અને ત્યાં આ જે મૃતદેહ હતો સગીરાનો ત્યાં નિકાલ કરવાનો હતો। પરંતુ જે પ્રેમી હતો એ પ્રેમી પાલનપુર પહોંચ્યો ન હતો અને તેમના મિત્રોએ જે મૃતદેહ હતો સગીરાનો એને વચ્ચે રસ્તામાં મૂકી દીધો હતો। જ્યારે ડેડ બોડી મળી આવી ત્યારે પાલનપુરમાં આ ફરિયાદ દાખલ થઈ હતી અકસ્માતે મોતની, અને આગળ તપાસ કરી ત્યારે એ સામે આવ્યું કે આખો ઘટના હતી એ પ્રેમ પ્રકરણની ઘટના હતી અને માઠું લાગી આવવાના કારણે પ્રેમી સાથે વાત કર્યા બાદ તેને આપઘાત કર્યો હતો। જેથી આખો મામલો હવે અમદાવાદ પહોંચ્યો છે અને અમદાવાદ સોલા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી અર્પિત, સમગ્ર માહિતી બદલ આભાર।